વસ્તુ અલગ અલગ કેટલી બધી ફ્લેવર છે તમે રૂબરૂ આવે ને જો ને તો તમને કેસર પેડા ઘણા છે, મલાઈ પેડા ઘણા બધા છે. એમ તો પેડામાં છે ચકરી ને કચોરી ને એવું બધું લીધું. જો કે મીઠાઈ ઘણી બધી આપણે જે ઓનર છે ને એના નામ ઉપરથી જ છે. આપણે ડુંગળી નાખે, લીંબુ નાખે, ખરેખર બહુ મસ્ત મળે ને બધી મીઠાઈ. સીતારામ જય વચરાજ કી બધાને મજામાં. આજ તો અમે છે ને રાણાવાઈમાં સીતારામ લીધા કા ભાઈ. પેલા તો ભાઈ ને ઘેર ગા બેઠા, દુકાને ગા બેઠા, તો પછી અમે આવ્યા એક ફરસાણની દુકાન. હા, પ્રસાદ રાણાવાઈમાં. જો કે એક તો હતું ને ભાઈ, એક છે જૂનો. આ લોકોનું કામ તો જૂની પેઢી છે, પણ હમણાં અહીંયા નવું છે ને ચાલુ કર્યું છે. અને વસ્તુ જે કઈ છે ને એ બધી સ્ટાન્ડર્ડ ને સારી વસ્તુ છે. સારી પાછી મેં રીલ મૂકી હતી, રીલ જોવે ને તમે આવ્યા. રીલ જોવે ને તો અમે આવ્યા. ગાલો થોડી ઘણી ફરસાણની મીઠાઈની ખરીદી કરી આવીએ. મીઠાઈમાં જો ઘણી બધી છે, કઈ વાત પૂછો માં. આપડી એક મીઠાઈ જોઈએ ને એક ભૂલે જઈએ. પછી શ્રીખંડમાં છે ઘણી બધી વસ્તુ છે. પછી ફરસાણમાં A to Z વસ્તુ ફરસાણમાં તો લગભગ આવે. ટોટલી વસ્તુ છે ફરસાણમાં છે, મીઠાઈમાં ટોટલી વસ્તુ તમને મળે, શ્રીખંડમાં ટોટલી વસ્તુ અલગ અલગ કેટલી બધી ફ્લેવર છે તમે રૂબરૂ આવે ને જો ને તો તમને આઈડિયા આવે. મેં મગજ કામ ન કરે, હું લેવું હું લેવું. અરે મગજ કામ ન કરે. પેલા આમ ભાઈ ની દુકાન જાવ, હાલો અમારે ખરીદી કરવી ને તો જઈએ. ઘણી બધી ફરસાણ છે, તમે બધે પણ આવી જો. એડ્રેસ બસ સ્ટેન્ડ ની બાજુ જ છે ને ભાઈ. બસ સ્ટેન્ડ થી અંદર ગટતા ત્રીજી જ દુકાન છે. આ મીઠાઈ જો આમાં છે ને અડધા તા નામે નહીં આવે. નામ આમાં બધા એના લખેલા છે કે પાન ખજાના, મેંગો એક્ઝોટિકા, મલાઈ પેંડા. પેંડામાં એટલી બધી વેરાયટી છે. પછી આ બીજી મીઠાઈમાં આમાં અમુક ના નામ આપણે તો ન આવડે, એટલી બધી વેરાયટી છે ને. આ જો નામ આમાં બધાયમાં નામ લખેલી જ છે. કાજુભાઈ આ જોવો તા ઓલું માથે પાંદડા જેવું છે ને, તે જોવે ને આ તો લેવાનું મન થઈ જાય. કે લેજ ખસખસ ની વેરાયટી છે. એમાં કેવું મસ્તી, બહુ સારી ક્વોલિટી. આમાં તમારે ક્વોલિટીમાં કોઈ જાતનું કેવું નહીં પડે. કોઈ જાતનું કઈ નહીં. એક બીજું ખાસ કે આ લોકોને પોતાની ઘરની પ્રોડક્ટ છે, ઘરનું કારખાનું છે. ગોપાલપરામાં પોતાની જૂની પેઢી છે, ત્યાં દુકાન છે, ત્યાં ઉપર એનું પોતાનું કારખાનું, પોતાના માણસો રાખીને કારીગર બહારના રાજસ્થાની રાખેલા. તમારી સામે જ તમે એની ટાઈમ આવીને ચેક કરવું હોય તો તમે કરી શકો. સારી ક્વોલિટી ને શુદ્ધ વાપરવામાં આવે. પણ હે ને આપણે 2-5 રૂપિયા વધારે દેવામાં આપણે કઈ વાંધો ન હોય, પણ ખાવા તો સારું જડે. ઓલું 2-5 રૂપિયા સસ્તા ક્વોલિટી જોવું હા તો માઠામાં માણસ કે ગળા પકડાઈ જાય, પકડાઈ જ જવાનું છે ને. કે આપણે બધેથી મીઠાઈઓ લીધી હોય, ફરસાણ લીધું હોય, તો ફરસાણ આપણે કેવું હોય જો કે ન ખબર હોય, આપણે કઈ કહેતા ને. પણ 5-10 રૂપિયા મોંઘા સાંભે ન જોવાય. એમ સસ્તું એની સામે ક્વોલિટી કેવડી તમને મળે છે. ક્વોલિટી મળે તો એના હિસાબે આપડા ગળા નો પકડાય, શરદી નો થાય. એટલે દવાખાનામાં ડબલ વયા જાય રૂપિયા. અરે જેટલા હોય એટલા દવાખાના. એના કરતા તો સારી ક્વોલિટી લેવી સારી ક્વોલિટી લેવી. અને બીજું એક કંડોળા પણ આ લોકોનું આ ફ્રેન્ચાઇઝી આપેલી છે, ત્યાં પણ એક દુકાન છે. ત્યાં આ તમામ વસ્તુ તમને બધી મળી જાય. શ્રીખંડ ને મીઠાઈ નું, ફરસાણ ની બધી વસ્તુ ત્યાં પણ છે. કંડોળામાં ત્યાં પણ છે ને. એમ ટૂંકમાં આ સાઈડ હજે ભાઈ ઘણી બધી હોય ડેફલી. આપણે આથી આપણે પેડા જ દેખાડ્યા છે. અહીંયા તો બાકી છે ઘણું. અહીંયા ઈ તો કહો ને, અહીંયા વાં જોઈને અહીંયા હિંમત આરવાન ન. કેટલી વસ્તુ છે જો અલગ અલગ ડેફલી છે. આમાં નામી મને આવડતા નથી, વાંચવામાં મારે અટાણ ખાખા પડે. આ બધું વાંચવા બેસ્યો તો કલાક બીજી નીકળે છે. વિડિયો લાંબો થઈ જાય એટલે આપણે શોર્ટમાં તમને આવે. કાબડી પેડા જો, કેસર પેડા ઘણા છે, મલાઈ પેડા ઘણા બધા છે. એમ તો પેડામાં છે, ટેફલીમાં છે. પછી આવી બધી ડિઝાઇનર સ્વીટ છે. અરે તમે જોવો એમ થાય કે આ લેવું ક્યુ લેવું ને ક્યુ ન લેવું એ જ નથી ખબર પડતી. આમાંથી લગભગ દૂધવાળી મીઠાઈ છે ને, દૂધ વાળી, ખોખ વાળી, બીજું ઘણું બધું છે. આ લોકોને કારીગરોને વધારે ખબર છે. એ આ કાં છે જો કેવું મસ્તી છે ભાઈ. હનીબોલ હા, કાજુ કતરી ઘણી બધી વસ્તુ છે. હવે આપણે ટેસ્ટ કરીએ, જોઈએ. પછી આમાં અડધી દૂધ વાળી વસ્તુ છે, અડધી કાજુ વાળી બધી વસ્તુ છે. આ કલકત્તી પાન લે આ તો જો કેવું બોલ આઈસ્ક્રીમ જેવું લાગે. ભાઈ ટેસ્ટ કરો જો ભાઈ, વેરાયટી જો કરો તો ભાઈ ટેસ્ટ કેવું લાગે. તમે તો કરેલી જો હે ટેસ્ટ. તમને તમારે કેવું જ ન પડે કે ટેસ્ટ નું તો કઈ કેવું જ ન પડે. એટલે ભાઈ બીજું એટલું અમાર બે આવે ગાલે ટેસ્ટ. કેટલા ખાઈ વેરાયટી જોવો તો સારો હો.
બહુ મસ્તીનો ટેસ્ટ છે એમ ચાખો જો એકવાર તમે હોય જ આને ભૂલી ને. જાઓ બધું એવો મસ્તીનો છે મને મીઠાઈ ઓછી ભાવે પણ આ ભાવે કેવો ટેસ્ટ છે ભાઈ ઓહો આખી વાત માં બહુ મસ્તીનો ઈ થાય ખરેખર કે વસ્તુ એટલે વસ્તુ છે બાકી ઈ થાય કે એક બટકા મેં ખાઈ જાય પણ આટલું તો ન ખવાય ઓરિજિનલ ટેસ્ટ ને ઓરિજિનલ વસ્તુ તમને એમ થાય કે ના ના વસ્તુ છે વસ્તુ છે રામ રામ સીતારામ બધા દાયરાને હું જરાક શૂટ કરતો હતો એટલે મારો વારો બોલવાનો થોડો તો હું બોલે નાખા થોડું આપણે જો આમાં છે ને શ્રીખંડ છે ઘણા બધા હા ઘણા બધા શ્રીખંડ છે બધા ફ્લેવરમાં છે આપણે ગુલકંદ મલાઈ છે પાઇનેપલ લીલાઈટ ઘણા બધા છે એટલે તો આપણે વાસણમાં હા એટલા નામ નો આવડે આપણે એટલા આપણે શ્રીખંડમાં છે ને ખાસ કરીને આપણે આઈટમ જોઈએ ને તો જો આ આપણે છે ને નેચરલ કેન્ડીમાં છે નેચરલ કેન્ડીમાં જો આ લિસ્ટ આપેલ જ છે એટલી બધી કેન્ડી છે આપણે માવા મલાઈ કેન્ડી ચીકુ કેન્ડી રજવાડી કેન્ડી બધું આપણે ટોટલ મળી જાય પાછું રીઝનેબલ માં છે રીઝનેબલ ભાઈ હા. ભાઈ ને આપણે અહીંયા છે ને આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ નેચરલ અલગ. આઈસ્ક્રીમ એમાંય તમને અહીંયા ફ્લેવર જે કાંઈ છે હા રેડ વેલ્વેટ જામફળ કેસર હા. પિસ્તા સ્ટ્રોબેરી વેનીલા અમેરિકન રાજભોગ જાજા નામ બાકી દીધા હો મારો મગજ કામ ન કર્યું એટલે નામ લઈ જાય વાત આ એટલી વેરાયટી ને એટલી ફ્લેવર છે ને કઈ વાત પૂછો માં કે અને એ પાછી બધી ટીપ ટોપ એમ તમે કોઈ બી વસ્તુ ટેસ્ટ કરો તમને થાય કે ના ના વસ્તુ છે ને આપણે આઈસ્ક્રીમમાં અહીંની આપણે ફેમસ હોય ને વધારે પડતી તો એમ કહે કે ડેટ્સ કોકોનટ વાળી છે ઈ. રેડ કોકો ને રેડ વેલ્વેટ બહુ મસ્ત બધી વસ્તુ સારી જોકે વસ્તુ બધી ખાઈ આવે આપણી દુકાનની એક શાન હોય એક ફેમસ વસ્તુ હોય તો ફેમસ આઈટમ હોય એવી ઘણી બધી સાચી દુકાનો વાત હોય ને ફરસાણમાં તો લગભગ આઈટમ તમને મળી જ જાય ટોટલ વસ્તુ મળી જાય ફરસાણમાં હા. હા મસાલા આના મસાલા બિસ્કિટ. રાજુભાઈ ના રાજુભાઈ ને અંદર આ લેતા જઈએ તો ઘેર બનાવવા થાય આપણે કાનો બટાટા મસાલા અને હા ફરસાણમાં તો લગભગ બધી લગભગ ટોટલ વસ્તુ મળી જાય અને હારે હારે આપણે બધું ટૂંકમાં લસ્સી પીવી હોય તો લસ્સી મળી જાય લસ્સી બધા ફ્લેવરમાં અરે હા કઈ ઘટે નહીં ક્યાં ગયો ભાઈ ઓલો ગ્લાસ ઓલો હા. ગ્લાસ ક્યાં ગયો? હવે હમણાં પીતા હતા, આવ્યા ને ભાઈ હા. એન્ટ્રીમાં જ પીધું તો ભાઈએ ટેસ્ટ કર્યો તો કેવો ટેસ્ટ લાગે. વિડીયો પહેલા ટેસ્ટ કરવાનો, પછી હા video સી વાત છે હા પછી શૂટિંગ ચાલુ કર્યું અને ખરેખર મેં આગળ તમે વાત કરતા હતા મીઠાઈ તમે બતાવતા હતા મેં જોઈ મારા બધી મોંમાં પાણી આવતું હતું. ખરેખર હા એ તમે જોયું બાકી આ ટાઈપની મીઠાઈ મેં લગભગ દુકાન આ જોવો. જોઈ આ જોવો, જોવો તમે. જો આ રહ્યું. લસ્સી આ ટેસ્ટ તારે એની અંદર કરવાનો. ડ્રાય ફ્રૂટ તો જોવો એ તો તમે પીએ કો મારો ગ્લાસ પણ એ મારે છે, પણ તું ટેસ્ટ કર, તું આમાં ખાલી video માં દેખાય. મેં તો ટેસ્ટ કર્યું હોય મને તો ભાઈ એકદમ મજા આવે છે આ ખરેખર રાણીનો ગ્લાસ છે એની એટલું મૂક્યું જે કે વિડીયો શૂટ કરવો એટલે એટલું મૂકા પછી હું પી એટલે તારે એવું પીવાનું હોય આ અડધા તો કાઢતો, video પૂરો કરીને દે દો. આગળ તો આ વાત આપણી મીઠાઈની વાત હતા. ઘણી બધી મીઠાઈ. ઈ કહેતો હતો?
વાત ખાસ કરે કે જો અમે તો ઘણી બધી ખરીદી કરી, ઘણી બધી મીઠાઈ લીધી, મીઠાઈ લીધી, ફરસાણ લીધું, જો કે ફરસાણાની હે ને દાબેલા ચણા, ચણા, બધું ગાંઠિયા ને દેખાઈ ગયા એટલે કે લેવાનું ને એટલે લઈ લીધા. હા, ગાંઠિયા ને ચકરી ને કચોરી ને એવું બધું લીધું. જો કે મીઠાઈ ઘણી બધી લીધી. અને ખાસ કરીને કે આપણે દીકરી દીકરાના કઈ લગ્ન હોય, નાનું મોટું કોઈ પણ પ્રસંગ હોય, પછી કઈ ઘરે આપણે માતાજી આતે કઈ કોઈ પણ પ્રસંગમાં તમે મીઠાઈ ના હે, કોઈ પણ ફરસાણ ના હે, તમે જી પણ ઓર્ડર આપો, ઓર્ડર પ્રમાણે બનાવી દેવામાં આવે. અનિલ તું આવે ને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું ખરેખર. એટલી મીઠાઈ જોવે ને મેં પહેલી વાર જોઈ એટલી મીઠાઈ. મગજ આમાં કામ અડધી નથી મીઠાઈ ની જોઈ ને બીજી ગામમાં કઈ મેં જ જોઈ. એટલે મેં આજ પહેલી વાર જોઈ. મેં કાંઈ જોઈને તો મીઠાઈ કે હું જો કે સ્વીટ ઓછી વસ્તુ ખા, પણ આજ આ ટેસ્ટ કરે ને એવું થયું ને કરે હાવ કે કેપેસિટી પૂરી હવે થઈ ભાઈ કે અત્યારે કેમેરામેન ભાઈ ને ભાઈ કે અમારા ઘરે કે જમવાનું છે, જમ્યા વગર ન જાય. હવે તમને આવી રીતે થોડા અમે મૂકીએ, તમારે ત્યાં તમારે સારું ખાવું હોય, હવે થોડા અહીંયા ખાઈ હગે, અહીંયા ખાઈ લીધું એટલે સાચી વાત છે. આ તમારે બહાર જવાનું છે એટલે ત્યાં નહીં જાય, ઘેર વયા જાય. હું હતા અમે આમ આવવાનું જ હતું, અમારે સ્પેશિયલ રાણાભાઈ બીજું કામ હતું ને એના માટે, એટલે ભાઈની રિલાઈ જોઈતી કે થોડી ઘણી ખરીદી કરતા આવીએ અને લેતા આવીએ ફરસાણ. એડ્રેસમાં આપણે હે ને બસ સ્ટેન્ડ ના સામે રસ્તો જાય બરોબર, એ રસ્તો આપણે બજારમાં જાય ને એ રસ્તામાં જ આવે બરોબર. પ્રસાદ દુકાનનું નામ છે આપણે પ્રસાદ. હા, પ્રસાદ નામ છે. તો એવું નામ, નંબર, એડ્રેસ બધું નાખી. એડ્રેસ નો જડે કઈ પણ તમારે એડ્રેસ ગોતે કઈ પણ એવું પૂછવું હોય તો તમે ફોન કરીને પણ પૂછે. પ્રસાદ નામ છે એનો મતલબ કામ કેમ એવું પ્રસાદ નામ? નામનો એક મતલબ છે. પ્રસાદ એટલે આપણે વિચાર થાય કે આવું નામ પ્રસાદ. પ્રસાદ ને ખરેખર મીનિંગ છે આપણે જે ઓનર છે ને એના નામ ઉપરથી જ છે. આપણે જે ઓનર છે ને પ્રફુલભાઈ શાંતિલાલ દાસાણી, એટલે પ્રફુલભાઈ નો પહેલો અક્ષર, શાંતિલાલભાઈ નો પહેલો અક્ષર, હા, બધાને પેલા અક્ષર પછી પ્રસાદ જોઈન કરીને પ્રસાદ નામ રાખ્યું. એના નામ ઉપરથી પ્રસાદ દુકાન નામ નામ રાખ્યું પડ્યું. આપણે. આખું પ્રસાદ નામ આપ્યું ઓનર ના નામ ઉપરથી જ છે કઈ. હા, પણ ખરેખર અહીંયા પ્રસાદ જેવું જ છે. આપણે એમ જોઈએ ને તો ભગવાનનો પ્રસાદ આવે એમ થઈ ગયો. સુપર બધું. બહુ મસ્તીનું છે. શ્રીખંડનું છે, પછી ઘણી બધી બીજી વસ્તુ છે, સ્વીટ છે. તો તમે બધા જરૂર આવજો. હાલો તો અમે ભાગીએ ઘેર, નકર ઘેર કાર પૂછ્યું. અમે હે ને હમણાં તો થોડીક વાર પહેલા ઘેર પૂગે એવા બસ પૂઈ ગયા એટલી વાર લાગી. તો જો હું કામ લેવી જો કચોરી, ના ચકરી, કચોરી, દાબેલા ચણા. રાજુભાઈ ના ચણા નથી, સાદા ચણા છે. નહીં કે કારક આપણી ઘેર ખાવાય ને તો આમાં જ મેન આઈટમ પ્રસાદનો પ્રસાદ હે. પ્રસાદનો પ્રસાદ. ટમેટું ને ડુંગળી નાખે, લીંબુ નાખે. ખરેખર બહુ મસ્ત મળે ને બધી મીઠાઈ. ઘણી બધી વેરાયટી પાછી. તમે અંદર દુકાનમાં જાય હોય એટલે ચક્કર આવે જાય ને, એટલી મીઠાઈ એટલી મીઠાઈ આપણી કાંઈ હજી લગન મીતા ને જ જોઈ. જો કે પહેલી વાર જોઈ એટલી પણ એટલે જોઈ પણ એટલી ટાઈપની આમાં અલગ અલગ વેરાયટી નો હોય. હા, વેરાયટી નો ઈ જ નડે ને. વેરાયટી નવીન જ જોવા મળે અમુક જે આપણે જોઈએ જ ન હોય. જે આપણે હે ને કઈ જોઈએ જ ન હોય. અમે હે ને ઘણી બધી વસ્તુ લેવા, મીઠાઈઓમાં ઘણી બધી છે, અમે તમને દેખાડીએ. બસ હમણાં જ પૂગ્યા, થોડીક વાર લાગી કે ત્યાંથી રાણાભાઈ પોરબંદર છેટું થાય ને જો મીઠાઈ જોતા જાજો તમે. કેવી છે અનિલ મસ્તીની જોતા. કેમ ગોઠવું નો કેમ ગોઠવું નો હીતા જો તું તો ઈ વિચાર નથી આવતો અનિલ. વાહ, એ સ્ટ્રોબેરી ને અનિલ અંદર તા જો નેકરા કાજુ જ છે નેકરા. પછી ઘણી બધી મીઠાઈઓ તા હે. હું હે ને ભૂખ એવી લાગી ત્યાં જો કે અમે નાસ્તો કર્યો, ખાધું. ત્યાં મીઠાઈ લગભગ મેં આજ બધી સાખ્યું. કઈ અનિલ સાખ્યો જો હે ને કે નથી સાખ્યું? બધી ખાધી, લગભગ મીઠાઈ ખાધી. આ તો પાન છે. કલકત્તી પાન એટલે કામ એવું નામ મીઠાઈનું નામ છે. એ આ કામ લાડુ હે જો કેવું મસ્તી ને પાંદડા ને હે માથા ઉપર. એ કદમ હે કદમ તું તો ખબર લાગે હોય ને મીઠાઈનું નામ બધા. અનિલ ખબર જ હોય. સરસ. આજ તો અનિલી મીઠાઈ એટલી ખાધી વાત પૂછો કઈ ખાધી ને. હજી આના પછી એક બોક્સ જોવા જ અમે હાવ લેતા જઈ. તો બોક્સ ખોલતા યાર થાય ને તું બોક્સ ખોલતા તારો નથી થાતું. આ બહુ મસ્તી છે. ટેસ્ટ કરી લીધું એટલે તો હું કા જો કે બધું મસ્તીનું. હા, પછી ખરેખર દશેરામાં જવું હોય તો સ્પેશિયલ દશેરામાં મીઠાઈ મળી જાય ને, જોતી હોય એટલી નો. હે હા, દશેરામાં જાય તો એટલે દશેરામાં કોઈને દેવા લેવાની હોય મીઠાઈ આ તે. હા, ઓર્ડરમાં કઈ લગન પ્રસંગ છે, કઈ પણ આપણે કોઈ પણ પ્રસંગ હોય ખરેખર આપણે જે વસ્તુ જોતી હોય જડે જાય. ફરસાણમાં હે, મીઠાઈમાં હે, કઈ
કેવી મસ્તીની હે હા 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 હાથી હાલો તો ખાઈ જા અમે- એકાદું બોક્સ તો ખાઈ જા એકાદું બોક્સ પૂરું થઈ જ જાય તું ઉપાધિ કર નિરાંતે કે હા હાલો તો અમે હે ને કામ બામ કરી લઈએ રાંધે લઈએ ખાવાનું બાકી છે મીઠાઈ ને બધું ખાઈ લઈએ તમે ત્યાં જરૂરથી જરૂર લેવા જાજો બહુ સારું હોય આ રાણાવા બસ સ્ટેન્ડ ની બાજુમાં જ છે ને હા એટલે પ્રસાદ નામ છે તમે બધાય જાજો ને કોકને પૂછજો ને તમને અમારે એડ્રેસ હજી દેખાય છે ને બહાર ગામે જવાનું છે હા બહાર ગામે જવાનું છે હાલો તો બધાને બાય બાય જય વચરાજ